તમારી પોચી જમીન હોય, પછી વધારે કઠણ જમીન હોય અને સાવ કઠણ જમીન હોય તો એમાં તમે આ રોટાવેટરનો ઉપયોગ કરી શકો. આ કંપનીએ રોટાવેટરમાં 3 મોડલ લોન્ચ કર્યા છે, જેમાં સેન્ચુરી મોડલ, મર્ક્યુરી મોડલ અને વિક્ટરી મોડલ. આમાં તમને મિકેનિકલ ઓઇલ સીલ આપી દીધી એટલે આમાં લીકેજ નહીં થાય. તો આની આપણે બ્લેડ, કે સૌથી વધારે રીપરમાં છે ને બ્લેડ ઉપયોગી થતી હોય, તો બ્લેડ છે એ ગ્રીનલેન્ડ કંપનીની પોતાની મેન્યુફેક્ચરે તમને અહીંયા બ્લેડ જોવા મળીએ. આની બધી પ્રોડક્ટમાં તમને સબસિડી જોવા મળીએ, જેમ કે સનેડો છે તો એ પણ સબસિડીમાં છે, રીપર છે તો એ પણ સબસિડીમાં છે, રોટાવેટર જે છે એ પણ તમને આના સબસિડીમાં જોવા મળીએ. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં. તમને મારી પાસે રોટાવેટર જોઈને તમને લાઈટ તો થઈ ગઈ હશે કે આ વિડીયો છે એ સ્પેશિયલ રોટાવેટરનો રહેવાનો છે. તો ગ્રીનલેન્ડ કંપનીના ઘણા બધા નવા મોડલ આવ્યા છે, જેની આપણે ખાસિયત ચેક કરવાના હોય. હવે ગ્રીનલેન્ડ કંપનીની તમને ખબર જ છે કે આપણે એના બિગ બુલ સનેડા બતાવેલા છે, એના રીપર બતાવેલા છે. હવે ગ્રીનલેન્ડ કંપની છે એ 25 વર્ષથી એગ્રીકલ્ચરના ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. એની નવું રોટાવેટરમાં ઘણી બધી ટેકનોલોજી સાથે નવું રોટાવેટર બનાવેલું છે. તો ખાસ કરીને આપણે આ રોટાવેટર વિશે વાત કરવાના હોય કે આમાં કેટલી પ્રકારના ખેડૂતોને મોડલ મળવાના છે. ગ્રીનલેન્ડ કંપની કેટલા પ્રકારના મોડલ બનાવે છે, જેમ કે 2.5 ફૂટથી લઈ અને 8 ફૂટ સુધીના રોટાવેટર આ કંપની બનાવે છે. તો આ રોટાવેટરની પાસે શું ખાસિયતો છે, ખેડૂતો આમાં કઈ રીતે પૈસા બચાવી શકીએ, એની જ આપણે આ વિડીયોમાં વાત કરવાના હોય. તો તમે મારી પાછળ જોઈ શકો છો કે આ આખું રોટાવેટર અહીંયા આપણે રાખેલું છે. આ ડિસ્પ્લે પીસ બહારે દેખાય એ રીતે રાખેલું છે. આ આખું ડિટેલથી આપણે આને એક્સપ્લેન કરવાના હોય. ખાસ કરીને આ કંપનીએ રોટાવેટરમાં 3 મોડલ લોન્ચ કર્યા છે, જેમાં સેન્ચુરી મોડલ, મર્ક્યુરી મોડલ અને વિક્ટરી મોડલ. હવે આ 3 મોડલની અલગ અલગ ખાસિયત છે, જેમ કે તમારી પોચી જમીન હોય, પછી વધારે કઠણ જમીન હોય અને સાવ કઠણ જમીન હોય તો એમાં તમે આ રોટાવેટરનો ઉપયોગ કરી શકો. હવે રોટાવેટરની ફૂલ ડિટેલમાં આપણે ટોપ નોચથી વાત કરીએ તો આની જે તમને ટોપ નોચ છે એનું તમને બંધારણ છે એ તમને એકદમ વ્યવસ્થિત જોવા મળીએ. આનાથી શું ફાયદો થાય, તમે માની લો કે ટ્રેક્ટર હાંકો હોવ, વધારે ઢેફાવાળી જમીન છે તો આનું છે ને જે વાઇબ્રેશન છે ને હાવ એટલે હાવ વાઇબ્રેશન ઘટી જવાનું છે. હવે એની એક્ઝેક્ટ નીચે આવશું એટલે તમને મેન રોટાવેટરનો આપણે ભાગ કહી શકીએ. બ્લેડ કે જે બોરોન સ્ટીલની આની બ્લેડ બનાવેલી છે. હવે બ્લેડથી આપણે આગળ જાઉં તો આ પાઇપની જાડાઈ છે વધારે આપેલી છે, એટલે લાંબો સમય સુધી આમાં છે ને બગડવાના ચાન્સ નહીં રહે. બીજા નંબરમાં અત્યાર સુધી તમે વિડીયો જોતા હો તો તમને એમ થતું હોય કે આ રોટાવેટર છે એ અવળું ચળકાટ કી મારે, તો ખાસ કરીને ગ્રીનલેન્ડ કંપની છે એ પાવડર કોટિંગ કરતી હોય. હવે પાવડર કોટિંગની સાથે આમાં ગ્લોસી પણ કરેલું છે, જેના લીધે આ તમને ચળકાટ મારશે અને કાટ પણ નહીં લાગે. હવે આપણે આ પાછળની બાજુ આવશું તો આ બાજુ તમને છે ને પહેલાં તો તમને અહીંયા 4 સ્પ્રિંગ જોવા મળી છે. હવે આ 4 સ્પ્રિંગ તમને ક્યાં ફાયદો કરીએ કે તમે રોટાવેટર રાખતા હો ને તો ઘણી વખત ઢેફા હોય ને એના હિસાબે આપણી જમીન છે એ ઉબડ ખાબડ જેવી થઈ જાય, પણ આ સ્પ્રિંગના હિસાબે આને એક્ઝેક્ટ ધક્કો મારીને રાખીએ ને એના લીધે આપણું ખેતર છે ને સીધું લેવલ થતું જાય. હવે બીજા નંબરમાં આની વાત કરીએ આના ગિયરબોક્સની, કે જે આપણે રોટાવેટરનું હૃદય કહી શકીએ. તો ગિયરબોક્સમાં તમને 2 રીતે આપ્યું છે. હવે ટ્રેક્ટરમાં ઘણી વખત 540 RPM આપ્યું હોય, 1000 RPM આપ્યું હોય, તો રોટાવેટરમાં તમને 540 RPM અને 1000 RPM આપી દીધું. હવે તમને એમ થતું હોય કે આ ગિયર કઈ રીતે આમાં ચેન્જ કરવો, તો કંપની જ તમને આના ચક્કર છે એ આપી દે છે. એના માટે ખાલી તમારા 3 બોલ ખોલવાના રહે. અહીંયાથી તમે એ ચક્કર ફિટ કરી અને 1000 RPM અને 540 RPM આમાં સેટ કરી શકો. આ હે નાનું ગિયરબોક્સ હતું. હવે આપણે આને ચેન ચક્કરની વાત કરીએ તો ભાઈ એમાં ઘણી બધી ખાસિયત છે. એમાં તમને મિકેનિકલ ઓઇલ સીલ આપી છે. હવે નોર્મલ ઓઇલ સીલ આપી હોય તો લીકેજ થવાના ચાન્સીસ રહે. આમાં તમને મિકેનિકલ ઓઇલ સીલ આપી દીધી એટલે આમાં લીકેજ નહીં થાય. બીજા નંબરમાં આમાં છે ને તમને રબર ગાસ્કેટ આપી દીધું છે. ઓલું પેપર ગાસ્કેટ આપ્યું હોય તો પણ લીકેજ થવાના ચાન્સ રહે, એ પણ આમાં નહીં રહે. અને આનું ફિનિશિંગ છે ને તમને પ્રોપર જોવા મળીએ. બાકી આખું રોટાવેટર છે ને તમને એકદમ હેવી અને ફૂલી લોડેડ હોય ને એવું તમને આનું રોટાવેટર જોવા મળીએ. હવે રોટાવેટરનું હાલો મિકેનિકલ તો સમજી લીધું કે આમાં રોટાવેટર તો તમે ઘણા બધા હાંકો હો એટલે તમને ખબર જ હશે. નોર્મલ ડિટેલ હતી આપણે આપી દીધી. આનું મટીરિયલ છે ને તમને ટાટાનું મટીરિયલ આમાં જોવા મળશે, ટાટા સ્ટીલનું, એટલે એકદમ હેવી મટીરિયલ રહે. બાકી આ બંને બાજુ છે ને તમને ઘોડી આપી દીધી છે, એટલે તમારે આ રોટાવેટર જોડાવવું હોય, છોડાવવું હોય તો તમે ઇઝીલી છોડાવી શકો. એકદમ હેવી મટીરિયલ આપ્યું છે. આની બીજી પ્રોડક્ટ જોવા જાઉં ને તો રીપર. આ રીપર છે ને ભાઈ તમને મલ્ટીપર્પઝ યુઝ તમે આને કરી શક્યો. પહેલાં તો આ રીપર છે એ તમારું ટ્રેક્ટરમાં ફિટ થઈ જશે. હવે ટ્રેક્ટરમાં આગળ ફિટ થઈ જશે અને પાછળની બાજુ ફિટ થઈ જશે. આમાં પણ છે ને ઘણી બધી ખાસિયત આપી છે, કેમ કે આ કંપની છે એ રીપર સારામાં સારા બનાવે છે. હવે આપણે આની ખાસિયતની વાત કરીએ ને તો આ બાજુ તમને આના ચેન જોવા મળીએ. બીજા બધા રીપર હોય ને એમાં તમને પટ્ટો જોવા મળે. પટ્ટો જોવા મળે એટલે સ્વાભાવિક કે થોડોક ટાઈમ થાય અથવા ગરમી વધારે હોય તો લૂઝ થઈ જતો હોય.
પણ ચેનમાં એ તમને ક્યારેય પ્રોબ્લેમ જોવા નહીં મળે. એટલે જે આપણે કાપતા હોય એ એક જ જગ્યાએ સરખું પડે, ઓલો ડૂચો ના વળી જાય. અને બીજા નંબરમાં આ બાજુ આવ્યું ને તો આની આપણે બ્લેડ, કે સૌથી વધારે રીપરમાં છે ને બ્લેડ ઉપયોગી થતી હોય, તો બ્લેડ છે એ ગ્રીનલેન્ડ કંપનીની પોતાની મેન્યુફેક્ચરે તમને અહીંયા બ્લેડ જોવા મળીએ. હવે આપણે મોલની વાત કરીએ કે કેટલો કાપીએ, તો આમાં છે ને ભાઈ તરોતર મોલ કાપી નાખીએ, કેમ કે અહીંયાથી જ એની બ્લેડ આપેલી છે ને એટલે તરોતર કાપી નાખીએ. તમારે આમાં છે ને બહુ થળિયા ભેગા નહીં કરવા પડે કે નહીં આમાં થળિયા જાજા રહી જાય. આ હતું એનું રીપર. આવી ત્યાં આ કંપનીની ઘણી બધી પ્રોડક્ટ આવે છે. હવે તમને એમ લાગતું હોય કે આટલી વાતો કરી, હવે સબસિડીનું, તો આની બધી પ્રોડક્ટમાં તમને સબસિડી જોવા મળીએ. જેમ કે સનેડો છે તો એ પણ સબસિડીમાં છે, રીપર છે તો એ પણ સબસિડીમાં છે, રોટાવેટર જે છે એ પણ તમને આના સબસિડીમાં જોવા મળીએ. બસ ખેડૂત મિત્રો, આ હતી ગ્રીનલેન્ડ કંપનીની બધી પ્રોડક્ટ આપણે તમને બતાવી દીધી. હવે તમારે આમાંથી કોઈ પણ પ્રોડક્ટ લેવી હોય તો તમને નંબર ડિસ્પ્લે ઉપર છે, ફોન તમારા હાથમાં છે, તમે ગમે ત્યારે કોલ કરી શકો, બધી ડિટેલ પણ લઈ શકો હોવ. બાકી વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા જેવા ખેડૂત મિત્રો સાથે. આ સાથે આપણે આજે વિડીયો પૂર્ણ કરીએ. મળશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.